बोलो श्री कृष्ण भगवान की जय हो, महाकाली मात की जय हो। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સર્વ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથામાં ભીષ્મ પર્વનું આજે શ્રવણ કરશો 7મું કડવું। છઠ્ઠા કડવામાં શ્રવણ કર્યું કે ભીમ કહે છે કે જુઓ, ભીષ્મ પિતાને કહે છે કે દાદા અમારા ઘરમાં કેવા રતન પડ્યા છે, એક એકથી ચડ્યા હતા અને આજે જુઓ અમારી આજે જીત થઈ। ત્યાં સુધી શ્રવણ કર્યું। હવે આગળ સાંભળો 7મું કડવું। બોલ્યા વૈષમ પાયે વચન, સુણ પરીક્ષિત કે રાતન। પછી બોલ્યા છે ગંગા કુમાર, છે આ છોકરાને અહંકાર। મને દારૂણ દુઃખ દઈને દમિયો, વૃદ્ધ જાણી જરાય ન નમિયો। મન વાળ્યું બહુ ઝેર, આવતી કાલે કરું હું કેર। પછી ભીમ બોલ્યો છે વચન, તમે નમો દાદાને તન। તવ બોલ્યો એ લેવાન એમ, સાચા શત્રુને નમું હું કેમ। લાજે જનેતાનું પેટ, પહોંચે અપકીર્તિ ઠેઠ। કહો તો દાદા તરીકે નમું, પણ બીજી રીતે કેમ નમું। ત્યારે બોલ્યા ભીષ્મ પિતા, મારે નથી લગાડવો પાય। કાલે મારું નહીં એને આપ, તો બ્રહ્મ હત્યાનું પાપ। ઋષિ વૈશંપાય કહે છે કે સાંભળ પરીક્ષિતના દીકરા। ત્યારે ગંગા કુમાર કહે છે કે આ છોકરાને ઘણો અહંકાર છે, મને ખૂબ દુઃખ આપ્યું ને મને વૃદ્ધ જાણીને નમ્યોય નહીં। આવતીકાલે હું કાળો કેર કરીશ। ત્યારે ભીમ કહે છે કે દીકરા તમે દાદાને નમો। ત્યારે ઇલેવાન બોલ્યો છે કે હું સાચા શત્રુને કેમ નમું, મારી જનનીનું પેટ લાજે અને અપકીર્તિ બધે પહોંચે। હા દાદા તરીકે નમું, પણ બીજી રીતે તો હું ન નમું। ત્યારે ભીષ્મ પિતા કહે છે કે મારે પગે નથી લગાડવો, જો હું તને કાલે એને ન મારું તો બ્રહ્મ હત્યાનું પાપ છે। ત્યારે બોલ્યો એ લેવાન, સુણો ગંગા કેરા સંતાન। ત્યારે બોલ્યો છે ઇલેવાન, સુણો ગંગા કેરા સંતાન। મને મારી નાખજો ઠેર, મુઆ પછી કરું હું કેર। મરણ પામ્યા પછી ઉડાડું, સ્તંભથી છે કયા ઘા કાઢું। વગડાવું મારા હું નિશાન, ત્યારે અર્જુનનો સંતાન। પછી ભીમસેન વધ્યો વાણી, ચાલો તંબુએ ઉલટ આણી। પછી સર્વે પાછા વળ્યા, અર્જુન તો તંબુએ પળ્યા।
ગયો દાદા સાથે નરભૂપ કરી વૃદ્ધની સેવાયનું રમી જમીને થયો વિદાય ગયો પોતા તંબુની માય. ભીષ્મ પિતા કહે છે કે મારે એને પગે નથી લગાડતો ને કાલે હું ન મારો એને તો બ્રહ્મત્યાનું મને પાપ છે. ત્યારે ઇલેવાને કહે છે કે સાંભળો ગંગાના સંતાન, મને તમે મારી નાખજો ભલે, પણ હું આ પછી હું કાળો કેર કરીશ. મરણ પામ્યા પછી જો હું તમને બધાને જો સ્તંભથી છેક આઘા ન કાઢું ને તમને ન ઉડાડું ને મારા નિશાન ન વગડાવું તો ત્યારે હું અર્જુનનો સંતાન નહીં. પછી ભીમ બોલ્યો છે કે ચાલો હવે બધા તંબુએ સર્વે પાછા વળ્યા અને અર્જુન ભીષ્મ પિતા સાથે દાદા સાથે વૃદ્ધની સેવા કરવા તંબુએ ગયો અને પછી રમી જમીને ત્યાંથી પાછો વિદાય થયો અને પોતાના તંબુમાં ગયો. સર્વે હળી મળીને બેઠા ઘણી વાર વિચારમાં પેઠા. બોલ્યો વાયુ તણો સંતાન કાલે ઘેર રહેજો ઇલેવાન. ભીષ્મ પિતાએ લીધું છે પાપ તેથી ઉપજશે સંતાપ. બોલ્યો ઇલેવાન એમ મરવાથી ડરું કેમ. કઈને રાતે કીધું છે શયન થયો છઠ્ઠો એદન. થયા વાહણું વાતે તૈયાર ચડ્યા રણ યુદ્ધે તેવાર. આવ્યા પોતે પોતાના એ સ્તંભ કરવું છે યુદ્ધ આરંભ. તવ ઇન્દ્ર તણો જે તન તેને પ્રેમે કર્યું છે પૂજન. અર્જુન પોતાએ તંબુએ આવ્યો ને પછી બધા વિચાર કરે છે. ત્યારે વાયુનો સંતાન ભીમ કહે છે કે કાલે ઘરે રહેજો ઇલેવાન અને સાવધાન રહેજો. ભીષ્મ પિતાએ માથે પાપ લીધું છે એટલે ખૂબ દુઃખ છે. ત્યારે ઇલેવાન કહે છે કે મરવાથી કેમ ડરું હું. એમ કહીને રાત્રે શયન કર્યું. છઠ્ઠો દિવસ થયો. વાહણું વાયુ બધા તૈયાર થયા અને રણયુદ્ધ કરવા માટે બધા આવ્યા છે. પોતપોતાના સ્તંભે હવે યુદ્ધને આરંભ કરવું છે. ત્યારે ઇન્દ્રનો તન અર્જુન જે છે તેને પ્રેમથી પૂજન કર્યું. પછી બોલ્યો ઇલેવાન હવે અળગા ખસો નિધાન. મારે ને વૃદ્ધને યુદ્ધ કરવું કાં તો મારવું કે મરવું. મારી સંગ નહીં સેના એકલા વઢવાની ઈચ્છા. કઈ સર્વેને અળગા કીધા દાદા સન્મુખ મોરચા દીધા. પછી ભીષ્મે કર્યો વિચાર મારે સેના ન શોભે સાર. છોકરાએ તો સેના કાઢી માટે હું દેખાવું અનાડી. એમ જાણીને આજ્ઞા દીધા સૌ સેનાને અળગી કીધી. ઇલેવાન કહે છે કે હવે બધા અળગા ખસો. મારે ને વૃદ્ધ ભીષ્મ પિતાને યુદ્ધ કરવું છે. કાં તો મારવું ને કાં તો હવે મરવું છે. મારી સાથે કોઈ સેના નહીં, મારી એકલા લડવાની ઈચ્છા છે. કહીને બધાને અળગા કર્યા. દાદાની સન્મુખ મોરચો માંડ્યો છે. અર્જુનનો પુત્ર નાગ કન્યાનો દીકરો ઇલેવાન. એટલે સામે ભીષ્મ પિતાએ પણ વિચાર કર્યો કે મારે સેના ન શોભે. હો છોકરાએ સેના કાઢી નાખી માટે હું જો સેના રાખો તો હું અનાડી દેખાઉં.
એમ જાણીને આજ્ઞા દીધી, સૌ સેનાને અળગી કીધી. પછી કુંવર બોલ્યો તે ઠામ, હવે મારે ને તમારે કામ. કઈને લીધા ધનુષને બાણ, યુદ્ધ આરંભ્યું બળવાન. મારવા લાગ્યા ભીષ્મ પિતા, એક બાણના 1,00,000 થાય. બાણ જાય ઈ લેવા ન તણું, કરે બળ વૃદ્ધ થી 3 ગણું. તેથી ભીષ્મ પિતા ગભરાય, પોતે પાછા પડતા જાય. તેમ તેમ કુંવરો ધસે, વૃદ્ધ દાદા તે પાછા ખસે. ઘણા ત્રાસ્યા છે ગંગા કુમાર, નીકળી ગયા સ્તંભની બહાર. ઈ લેવાને જુલમ ખૂબ કીધો, ઘણા બાણ તણો માર દીધો. રૂવે રૂવે ભોંક્યા બાણ, હાડે હાડ કર્યા ભંગાણ. એમ બાજો ઉલ્પીનો તન, એવે રહ્યો 2 ઘડી દન. કર્યો ભીષ્મ પિતાએ વિચાર, મારું બોલ્યું જશે આ વાર. એવું જાણી મહાકામ કીધું, કાળજ્વર બાણ એને લીધું. બહુ બળમાન રાખી ન્યુન, મૂક્યું 5 વર્ષનું પુણ્ય. પછી ફેંક્યું કરીને રીસ, છેદ્યું ઈ લેવાનનું શીશ. તવ ધડજુ જવાએ ભળ્યું, પડ્યું મસ્તક તે તો ઉછળ્યું. જઈ વાગ્યું દાદાની હૃદયે, જાણે શત્રુ થયો એક યુદ્ધે. દાદાને લઈને ચડ્યું ગગન, જઈને પડ્યું છે 4 યોજન. યુદ્ધ આરંભ કર્યું, ભીષ્મ પિતા મારવા લાગ્યા. ભીષ્મ પિતાના 1 બાણના 1,00,000 બાણ થાય, અને ઇલેવાનનું બાણ જાય એના 3 ગણા, એટલે 3 ગણા થાય. ભીષ્મ પિતા 1 વાર મારે એટલે ઇલેવાન 3 વાર મારે છે. 1,00,000ની સામે 9,00,000 બાણ આવે છે. ભીષ્મ પિતા ખૂબ ગભરાયા છે અને પોતે પાછળ પડતા જાય છે. તેમ તેમ કુંવર ઇલેવાન ઉપર ધસતો આવે છે. સ્તંભની બહાર નીકળી ગયા. ભીષ્મ પિતા પાછળ પડતા ઇલેવાને ખૂબ જુલમ કર્યો. બાણનો ખૂબ માર દીધો. રૂવાટે તીર ભોંકી દીધા. હાડકા ભંગાણ કર્યા. એવો બાજો છે ઉલ્પીનો દીકરો. દાદાને
બરોબરનો બાજ્યો છે. ગંગા કુમાર ખૂબ સ્તંભની બહાર નીકળી ગયા. હાડકા ભંગાણ થયા. 2 ઘડી દિવસ રહ્યો છે. ભીષ્મ પિતાએ વિચાર કર્યો કે મારું બોલેલું અફળ જશે આ વખતે. એવું જાણીને તરત એમને કાળજવર બાણ લીધું. બહુ બળ કરી અને કાળજવર બાણ ઉપર એમને પોતાનું 5 વર્ષનું ભજન મૂક્યું, 5 વર્ષનું પુણ્ય મૂક્યું. રીસ કરીને એમને બાણ ફેંક્યું છે. નીલેવાનનું શીશ તરત અલગ થયું. દર થોડી વાર જજુમ્યું છે. મસ્તક ત્યાંથી ઉછળ્યું અને દાદાના હૃદયે વાગ્યું છે. જાણે એક સૂર્યનારાયણનો ઉદય થયો એમ ધડામ દઈને દાદા ભીષ્મના હૃદયે વાગીને દાદાને લઈને ગગન ચડ્યું અને ત્યાંથી 4 યોજન છેટા જઈને દાદાને નાખ્યા છે. તે તો પાંડવને યોદ્ધે જોયું નથી, છોકરે નામ ડબોળ્યું. પછી જોડી પહોંચ્યા સહુ બળિયા, તે તો કૌરવને પંથ પળ્યા. એવે સૂરજ બેઠો મેર, વાગી પાંડવોની એ ભેર. જીત કહેવાઈ પાંડવ કેરી, પછી સેનાને નાખી વિખેરી. તેવે અર્જુન દુર્યોધન, દાદાને શોધવાનું મન. બેઉ રથ દોડાવીને ગયા, જ્યાં પડ્યા ત્યાં ભેગા થયા. તવ દાદા શરમમાં પેઠા, પેલું માથું ખોળે લઈને બેઠા. અર્જુનજીએ તવ બોલ્યા, ત્યારે તેના રથમાં આવ્યા. પછી રથ દોડાવતા ગયા, રણ સ્તંભે ઉભા રહ્યા. ત્યાં કાષ્ટની ખડકી ચિતા, પેલું શીશ મૂક્યું ભીષ્મ પિતા. પાંડવના યોદ્ધાઓ જોયો છોકરે નામ તો ડબોળ્યું નથી. પછી બધા ત્યાંથી રથ લઈને કૌરવની માર્ગે જે સ્તંભ છે કૌરવનો ત્યાં આવ્યા. સૂરજ મેર બેઠો, પાંડવોની ભૂંગળ ભેર વાગી. જીત કહેવાય પાંડવની. પછી સેના ત્યાંથી વિખરાઈ. અર્જુનને દુર્યોધન દાદાને શોધવા માટે રથ લઈને ગયા. જ્યાં પડ્યા હતા ત્યાં જઈને ભેગા થયા. દાદા ભીષ્મ ખૂબ શરમાયા, પેલું માથું ખોળામાં લઈને બેઠા હતા. અર્જુનજી કહ્યું કે દાદા રથમાં આવો. ત્યારે રથમાં આવ્યા. પછી રથ દોડાવતા દોડાવતા રણસ્તંભે ગયા છે અને ત્યાં કાષ્ટની ચિતા ખડકી અને પેલું ભીષ્મ પિતાએ ચિતામાં શીશ મૂક્યું. મૂક્યો યજ્ઞી સાર, કર્યો સૌ ક્રિયા સંસ્કાર. પછી સર્વે કીધું સ્નાન, ગયા ડોસા તંબુ નિધાન. બધા સ્નાન કરીને પછી ડોસા ભીષ્મ પિતાએ એમના તંબુ ગયા છે. અર્જુને કરી દાદાની સેવા, કર્યા દાદાએ બોધ કેવા. દીકરા મેં તો અનર્થ ધાર્યો, તારા રત્ન કુંવરને માર્યો. તવે અર્જુન બોલ્યો મુખ, દાદા તે વાતનું નહીં દુઃખ. મારા કુંવરે ગજબ કીધો, તમને તો યતિ માર દીધો. વગડાવ્યા 2 દિન નિશાન, વળી ઉતાર્યું તમારું માન. ભીષ્મ પિતા કહે વારું તન, જોઉં હવે જીતો કહે દના.
અર્જુન પણ દાદાની સાથે ગયા, દાદાની સાથે જમ્યા, સેવા કરી. દાદાએ બોધ કર્યો કે દીકરા મેં અનર્થ કર્યો, તારા રતન જેવા કુંવરને માર્યો. ત્યારે અર્જુન બોલ્યો છે કે દાદા વાત એ વાતનું દુઃખ નથી, પણ મારા કુંવરે ગજબ કર્યો, તમને ખૂબ માર માર્યો, 2 દિવસે નિશાન વગડાવ્યા અને તમારું માન ઉતરાવ્યું. ભીષ્મ પિતા કહે છે કે ભલે બેટા હવે જા, હવે કયા દિવસે જીતો તો એ હું જોઉં છું. કઈને નરને કર્યો એ વિદાય, તેથી અર્જુન તંબુએ જાય. કર્યું રાત્રિએ શયન, એવે થયો 7મો દન. વાહણો વાતા સૌ પર વાર્યા, બેસી વાહને સર્વ સીધાવ્યા. ભીષ્મ પિતાય અને સેનાએ આવ્યા રણભૂમિની માં. આવ્યા પાંડવ સેનાને લઈ, ઉભા સ્તંભે તે ડંકા દઈ. સામા સામી રહ્યા ક્રોધ ભર્યા, સુરા તરવારે તરવરિયા. એમ કહીને અર્જુનને વિદાય કર્યો. અર્જુન તંબુએ આવ્યો છે, રાત્રિએ શયન કર્યું. સવારમાં 7મો દિવસ થયો છે. વાણું આવ્યો, બધા જાગ્યા છે, બધા પ્રવાર્યા. ભોજન કરી સર્વે તૈયાર થઈ, સર્વે પોતપોતાના રથ આયુધ વાહનો લઈને સીધાવ્યા છે. ભીષ્મ પિતા અને સેના, પાંડવો ને એમની સેના રણભૂમિમાં આવ્યા છે. પાંડવો સેના લઈને સ્તંભે આવી ડંકા દઈને સામસામા ઉભા રહ્યા છે. સુર ભર્યા સુરા સૌ યુદ્ધે ઉભા સાર, કહે વલ્લભ શ્રોતા સુણો યુદ્ધ તણો વિસ્તાર. આગળની કથા 8મા કડવામાં શ્રવણ કરશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.